ધાંગધ્રા વન વિભાગના અધિકારી આયુષ વર્માની કચ્છ બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ આઈએફએસ અને જીએફએસ કેડેટ્સના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં ઘોડખર અભયારણ્ય ડીસીએફ આયુષ વર્માની બદલી કચ્છ પૂર્વ વન વિભાગમાં કરવામાં આવી હતી, જ્યારે કચ્છ બન્ની વન વિભાગના ડીએસએફ બીએમ પટેલની બદલી ધાંગધ્રા ઘોડખર અભયારણ્ય ખાતે કરવામાં આવી હતી। ત્યારે ધાંગધ્રા ખાતે ડીસીએફ ઘોડખર અભયારણ્યના આયુષ વર્માનો વિદાય સમારંભ તેમજ બીએમ પટેલનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ઘોડખર અભયારણ્યના મદદનીશ વન સંરક્ષણ અભયારણ્યની વિવિધ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનપાલ, ફોરેસ્ટ ગાર્ડ સહિતના સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અભયારણ્યના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આયુષ વર્માને શાલ ઓઢાડી શુભેચ્છા આપી હતી, જ્યારે ઘોડખર અભયારણ્યમાં નવનિયુક્ત થયેલ ડીસીએફ બીએમ પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આયુષ વર્માના કાર્યકાળમાં વિવિધ રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તેમજ અધિકારી દ્વારા મળતું માર્ગદર્શન વિશેની વાતોને યાદ કરી હતી, જ્યારે ઘોડખર અભયારણ્યમાં નવનિયુક્ત થયેલા નાયબ વન સંરક્ષણ બીએમ પટેલના કાર્યકાળમાં પણ અધિકારી દ્વારા કામ કરવા માટે અધિકારીઓને વાત કરી હતી। પોતાના તરફથી પૂરતો સાથ અને સહકાર મળે તેવી ખાતરી આપવામાં આવી હતી। જે કેસ યુગદતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।